આ મારો બાબો તો ચાલ્યો ગયો. હવે અમે કોના સહારે જીવીએ? બધી રીતે તકલીફ છે, પણ શું કરીએ? હવે ઉપર ભગવાનના ભરોસા પર જીવીએ છીએ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમે એક એવા વૃદ્ધ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ પરિવારે ઘણું બધું પરિવારમાં ગુમાવ્યું છે અને આજે એટલી બધી તકલીફો સાથે કંઈક જીવી રહ્યા છે. તો બસ આજે આ દાદા દાદી સાથે વાતચીત કરીએ અને એમની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો કાકા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? વિનોદભાઈ છગનભાઈ કોસારિયા. અને તમારું બા? મારું નામ ભારતીબેન વિનોદભાઈ કોસાડિયા. તો બા, હાલમાં શું તકલીફ પડી રહી છે? અમે છોકરાઓ ઓફ થઈ ગયો છે, અમારી ઉંમર થઈ ગયેલી છે, અમારાથી કામ થતું નહીં ને ઘરમાં અમે 2 જણ જ છે. એમ પરિસ્થિતિ ખરાબ છે. એમ દાદાની ઉંમર થઈ ગઈ, મારી ઉંમર થઈ ગઈ. તમારી ઉંમર શું છે બા? મારા 62 વર્ષ છે. અને તમારી દાદા? 74. 74. તો આ ઉંમરે ઘણી બધી તકલીફો નહીં પડતી હોય? પડતી છે ને જાય છે તો એમ કે ઉંમરવાળા થઈ ગયા છે, તમારાથી કામ નહીં થાય, એટલે અમે ઘરે પાછા આવી ગયા છીએ. એમ દુઃખ થાય. એમ છોકરો હતે તો આજે આવી દશા નહીં આવતી. એમ અચ્છા, એટલે તમારો છોકરો ઓફ થઈ ગયો છે? હા, છોકરો ઓફ થઈ ગયો છે. કેટલો સમય થયો બા ઓફ થઈ આ ગયો? 3જું 4થું વર્ષ ચાલે. બીજાને જોઈને એમ દુઃખ થાય કે છોકરો હતે આજે એટલો નાનેથી મોટો કર્યો, 9 મહિના રાખ્યો એમ ગોદમાં આપણે. એમ એટલે દુઃખ ઘણું થાય. એમ જમાય નથી, પોળીએ વિધવા છે, એમનું પણ અમારે જોવું પડે છે. અચ્છા, એટલે તમારા જમાઈ પણ નથી, એટલે દીકરી એક વિધવા છે? હા, વિધવા ને 2 નાના નાના છોકરા છે. એ અમને જોઈ છે, આવે છે મહિનામાં 1-2 વાર આવી જાય, થોડું ઘણું કશું એમ તેમ કરી જાય. છોકરીએ નોકરી કરવા જાય, ઘરકામ કરે, એવું કરે. છોકરાઓ નાના છે. તો હાલમાં શું તકલીફ પડે છે બા? અત્યારે આવું બધું કંઈ કામ નહીં હોય, કંઈ ઘરમાં તેલ નહીં હોય, મરચું નહીં હોય, મીઠું નહીં હોય, એવું બધું હોય. હવે બધા ક્યાંય ઘરે બેસી જાઉં. હવે પણ મારે તો દર મહિને 10,000 રૂપિયાનો તો ખર્ચો છે જ. લાઇટ બિલ ભરો, વેરા બિલ ભરો, રોટલાનું બિલ ભરો, દવાનું બિલ ભરો. ક્યાંથી લાવી? કોઈ મદદ કરે તો કેટલીક મદદ કરે. હવે અમારા સગાવાલામાં બી કોઈ હેલ્પલાઇન કરે એવા નથી. એટલે હવે આ બાબો એક્સપાયર થઈ ગયો તો હવે મગજ બી બહુ ઓછું ચાલે. ભૂલાગણું જીવન વધારે. આ મારો બાબો તો ચાલ્યો ગયો. હવે અમે કોના સહારે જીવીએ? હવે ઘર ચલાવવું, હવે કોઈ આવ્યું મૂક્યું હોય તેનું બી જોવાનું, દવાનું બી જોવાનું. અમે માંદા તાતા પડીએ તે પણ જોવું પડે. બધી રીતે તકલીફ છે, પણ શું કરીએ? હવે ઉપર ભગવાનના ભરોસા પર જીવીએ છીએ. જમાઈની છોકરાની કોઈની, અગ્નિ સંસ્કાર દેવાવાળું પણ કોઈની. અમને કામ ધંધો કરવા જાય તો કે ઉંમરવાળા છે, ઘરે જતા રહે, તમને નહીં લેવાના, એટલે ઘરે જવું પડે. શું કરીએ? પરિસ્થિતિ જોઈને દુઃખ થાય ભાઈ. બહાર બેસીએ ખુરશી લઈને, એમ તેમ તો બધા જતા હોય, એમના ઉંમરના બધા છોકરાઓ જતા હોય વહુને લઈને, એમ તેમ. આપણો આત્મબળ મારો છોકરો હતો તો પણ આજે અમે બહુ છોકરા વાપરતે. એમ આજે ખૂણા બેસવાનો વારો આવ્યો મારે. એમ એવી રીતે દુઃખ તો થાય ભાઈ, ઘણું દુઃખ થાય. આજે 3જું 4થું વર્ષથી આજુ આ ચાંદલો નહીં, કંઈ નહીં. એમ શોખ થાય. એમ ચાંદલો કે કંઈ સાડી હાડી ફેરવાનું નહીં, બહાર નીકળવાનું મન નહીં થાય. એમ આજે 4 વર્ષ છે, માથામાં કોપલે નહીં લાખું. અને દાદા, દીકરો હતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી? દીકરા હતી ત્યારે તો સારી હતી સાહેબ, કેમ કે હું રિક્ષા કમાતો, છોકરો બી સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો, તો 10,000 રૂપિયા પગાર લાવતો હતો, બધું ચાલ્યા કરતું. આજે માનો કે 10,000 રૂપિયા તો અમારો મિનિમમ ખર્ચો છે. લાઇટ બિલ ભરો, વેરા બિલ ભરો, મ્યુનિસિપાલિટીનું બિલ, દવાખાનું બિલ, ખાવાનું બિલ, એટલે મિનિમમ 10,000 રૂપિયા મેક્સિમમ જોઈએ જ. હું એજ્યુકેટેડ છે, પણ શું કરીએ, મજબૂર બન. હવે મને બી બધા કોઈ જગ્યાએ નોકરી નહીં રાખે. અને બા, આજે આ તમારી જે પણ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં અમે તમને શું સપોર્ટરૂપ બની શકીએ બા? શું મદદરૂપ બની શકીએ બા? જમવાનું અનાજ આપો. શું બા? અનાજ આપી દેવો, કંઈ નહીં. એટલે કરિયાણામાં વધારે તકલીફ પડે છે? હા હા. પણ તમે ચિંતા નહીં કરો, આજે અમારી પૂરી ટીમ તમને ચોક્કસથી સપોર્ટરૂપ બનશે. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ વૃદ્ધ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં આ વૃદ્ધ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. અને આ પરિવારે એક જવાન દીકરો ગુમાવ્યો છે. અને દુઃખની વાત તો એ છે કે એમની એક દીકરી છે, એ પણ પોતે વિધવા છે. એમના પણ 2 નાના નાના દીકરા છે. આજે વૃદ્ધ તો થઈ ગયા છે, પણ આજે એમની દીકરીની પણ જવાબદારી એના પર છે, કારણ કે આજે ઘરની અંદર બીજું કોઈ જ નથી. અને દાદાએ કીધું એ પ્રમાણે કે આજે મારી 74 વર્ષની ઉંમર છે અને બાની 62 વર્ષની ઉંમર છે. આજે આ ઉંમરે અમારો કોઈ સહારો નથી.
નથી. ઘણી બધી તકલીફો સાથે અમે અમારા દિવસો પસાર કરી રહ્યા છે. આજે ભગવાન એમને એક દીકરો તો આપ્યો છે, પણ એક જ ઝટકામાં મારા દીકરાને છીનવી લીધો. આજે અમે સાવ નિરાધાર બની ગયા છે. આજે જો મારા દીકરાનો સહારો હોત તો આજે મારે બીજા કોઈ પાસે હેલ્પ ના માંગવી પડત. આજે અમે મારું શાંતિથી અમારું જીવન ગુજારી શકત. અને જ્યારે રોડ ઉપર અમે કોઈ બીજા વ્યક્તિને જોઈએ છીએ ત્યારે અમને અમારા દીકરાની બહુ જ યાદ આવે છે કે આજે મારો દીકરો હોત તો આજે અમારે ખૂણામાં બેસીને રોવું ના પડત. પણ દોસ્તો, હર હંમેશને માટે આવા જરૂરિયાત અને આવા વૃદ્ધ પરિવારોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. તો આજે આપણી પૂરી ટીમ આ વૃદ્ધ પરિવારને કેવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે અત્યારે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આ પરિવારને આપણે કંઈક સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. દોસ્તો, તમે દરેક લોકોએ આ વૃદ્ધ પરિવારની વાત તો સાંભળતા હશે. હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ પરિવારની ખાલી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને જો રાશન કરિયાણું મળી જાય તો અમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો અત્યારે તો કાકાની રિક્વાયરમેન્ટના હિસાબ કાકાએ જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ અત્યારે અનાજ કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા, જે યુએસ અમેરિકાના રહેવાસી છે. આજે હિરેનભાઈ પાનવાલાના સપોર્ટથી, સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે હિરેનભાઈ પાનવાલાનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હિરેનભાઈ પાનવાલાનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું ને બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું આવી છે. ગયા. તો આ રાશન આવ્યા પછી કેવું લાગે છે બા? સારું લાગે છે ભાઈ. હા, ખુશ થાય એમ કે ના, ભાઈ લોકોએ મદદ કરીને આવ્યા છે અમારા માટે, ને ફોન કર્યો ને ફોનની સાંભળીને આવ્યા. અમારું બધું ઘરે લાવીને મૂકી દીધું, ઘરના આંગણામાં મૂકી દીધું. અમે ખુશ થઈ ગયા કે ચાલો હવે ખાશું તો ખરા, કંઈ નહીં, બનાવીને થોડું થોડું ખાઈશું એમ. આ જોઈને ખુશ થઈ જાય ને મનમાં શું આવી જાય છે કે આજે આપણને બી કોઈ મદદ કરવા માટે તૈયાર છે. ભગવાન તો મદદ કરે છે, પણ તમે બી હેલ્પલાઇન આપી છે એ બધા ઘણો આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. અને બા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે હિરેનભાઈ પાનવાલાનો પૂરો પરિવાર સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે હિરેનભાઈને કંઈ કહેવા માંગતા હોય તો? હિરેનભાઈ નમસ્તે. જે તમને અમને સહકાર આપ્યો એના બધા આભાર. અમને આવા જોતા રહેજો ને અમને આશીર્વાદ કરતા રહેજો ને અમારું ધ્યાન કરતા રહેજો. પણ હિરેનભાઈ, તમને શાંતિ કરી આપો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પરિવારને પણ આભાર. થેન્ક યુ સો મચ બા. તો દાદા, કેવું લાગ્યું છે આજે? આનંદ લાગ્યો. અને આજે આપણને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એમના માટે ઘણા શુભ આભાર અને એમના પરિવારને બધાને અમારા તરફથી નમસ્કાર કહેજો. થેન્ક યુ સો મચ દાદા. ખુશ છો ને પણ આજે? ખુશ. ખુશ. આવી ગયું ને બધું જ રાશન? આવી ગયું. તો થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વૃદ્ધ પરિવાર, નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. કારણ કે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ બંને જ જણા છે. આ કાકાની 74 વર્ષ છે અને બાની 62 વર્ષ છે. આજે આ 62 વર્ષની ઉંમરે પણ આખો આ પરિવાર તકલીફો સાથે કંઈક જીવી રહ્યો હતો. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાત, આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન, મન, ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા. દીકરા બનીને તમે આવ્યા ને મને મદદ કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બસ આજે હિરેનભાઈ પાનવાલાના સપોર્ટ, સહયોગથી આજે અમે તમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી છે. બસ એવી જ રીતના દરેક લોકો પણ અમને સપોર્ટરૂપ બનતા હોય છે ત્યારે જ અમે તમારા જેવા દરેક લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની કોશિશ કરતા હોય છે. બસ સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકીએ. બા ઠીક છે? સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો.